પ્રેમ કરવો અને પરણવું એ બંને એક જ ટિફિનમાં અલગ અલગ રીતે ગોઠવાયેલા ડબ્બા જેવા છે. એટલે ક્યારેક પ્રેમ ઉપર માન થાય અને ક્યારેક આપણે આપણા જ પ્રેમની અફવા જીવતા હતા એનું ભાન પણ થાય. પ્રેમની આ જ મજા છે. એ સાર્થક ન થાય તો પણ યથાર્થ તો હોય જ છે. સંબંધમાં પ્રેમ હોય એ જરૂરી છે, પણ પ્રેમમાં સંબંધ હોય એ જરૂરી જ નથી. સંબંધ શબ્દમાં જ બંધ છે. જેને બંધાઈ જવાનું નથી ફાવતું એ પ્રેમ છે. પ્રેમ ઉત્સવ છે, સુગંધ છે. તારીખમાં શોધવાની તવારીખ નથી. એ તો માવઠામાં પણ ઉગેલા ફળદ્રુપ પાક જેવો છે. વેકેશનના દિવસો પૂરા થવામાં છે અને પાડોશીના ઘરે કે આપણી જૂની સ્ત્રી મિત્ર પોતાને પિયરથી પાછી ફરે, સાસરે જવાની બેગો ભરે, એવા દિવસો મૂડમાં છે. અને એક વિષય મનમાં ઘેરી વળે છે. ભૂતકાળનો પ્રેમ જો ખરેખર સફળ થયો હોય અને પત્ની બન્યો હોય તો ખરેખર આપણે જીવીએ છીએ એવું જીવી શક્યા હોત? સવાલ માત્ર સ્ત્રીઓ માટેનો નથી. સ્ત્રીઓ પણ પુરુષને પૂછી શકે એવો જ છે. પ્રેમ કરવો અને પરણવું એ બંને એક જ ટિફિનમાં અલગ અલગ રીતે ગોઠવાયેલા ડબ્બા જેવા છે. કોઈ એક જ ખાલી હોય ડબ્બો તો પણ ન ચાલે અને બંને એકબીજા ઉપર ફિટ હોય તો જ ટિફિન બંધ થઈ શકે એવું પણ જરૂરી છે. જે છોકરીને માટે દિવસો સુધી સપનાઓ જોયા હોય, જેના ઘરની સામે કલાકો તાકી રહ્યા હોઈએ, એના ઘરે જવા માટે કોઈને કોઈ બહાનું શોધતા હોઈએ, એનો લેન્ડલાઇન મળે અને એનો અવાજ સાંભળવા માટે એને ફોન કરીને એ ગમતી વ્યક્તિનું હલ્લો સાંભળીને ફોન મૂકી દેતા હોઈએ, એ પ્રિયતમા આપણી સામે થોડુંક મલકાય અને આપણા બધા ભાઈબંધો આગળ આપણો વટ પડી જાય. આપણા મિત્રો એનો લાભ ઉઠાવીને આપણી પાસેથી પાર્ટીના પૈસા પણ કઢાવી લે. એ છોકરીને ઘણા વર્ષો પછી વેકેશનમાં એક હાથમાં બેગ અને એક હાથમાં એના સંતાનની આંગળી પકડીને એના પિયરે આવતી જોઈએ ત્યારે કેવી લાગણી થવી જોઈએ? ફેસબુકમાં દેખાતો સ્ટેટસવાળો ફોટો અને આપણે જેવા છીએ એવો ફોટો, એ બંનેમાં ભેદ છે. એટલો જ ભેદ આ વર્ષો પછી પ્રિયતમાને મળવામાં છે. અલબત્ત એ પ્રિયતમા હોય તો આજે પણ પ્રેમ એટલો જ અકબંધ હોય, પણ પરિભાષા બદલાઈ ગઈ હોય. પ્રેમ 15 વર્ષે, 25 વર્ષે, 35 વર્ષે, 45 વર્ષે અને 75મા વર્ષે જુદી જુદી વ્યાખ્યાઓ ઉજવતો હોય છે. પ્લેટોનિક લવથી ગુમ થઈ ગયેલા પ્લુટોનિક સુધી પહોંચે છે પ્રેમ. ભૂતકાળમાં જેને પ્રેમ કર્યો હોય અને આજે ઘણા વર્ષો પછી જોતા ઘણા બધા વિરોધાભાસ ભાસે, કારણ કે એ સમયનો પ્રેમ અને જિંદગીના વળ ખાઈને બેડોળ અને સુડોળ વચ્ચે એનો પ્રેમ જુદો છે. એટલે ક્યારેક પ્રેમ ઉપર માન થાય અને ક્યારેક આપણે આપણા જ પ્રેમની અફવા જીવતા હતા એનું ભાન પણ થાય. જે છોકરો વર્ષો સુધી આપણા ઘરની બહાર આપણી રાહ જોતો એના ભાઈબંધોના ટોળામાં 2 વ્હીલર ઉપર બેસી રહ્યો હોય, એ જ છોકરો આજે એકદમ કદાવર, બહારથી મેચ્યોર્ડ અને અંદરથી હલબલી ગયેલો જીવતો હોય એવું પણ બની શકે છે. પરિસ્થિતિ બંને તરફ સારી અને આકરી હોવાની જ. આપણે તો એક સમયના પ્રેમમાં ફરી પાછી મૈત્રી ઉમેરીને નિખાલસતાનો ઉત્સવ ઉજવવાનો જ હોય વર્ષો પછી ગમતી વ્યક્તિને જોઈને. એટલે વર્ષો પહેલાંનો સમય ફરી પાછો આંખો સામે તરવરતો જોવાને તલપાપડ આંખો હોય, એમાં માત્ર તરવાનું જ હોય, ડૂબકી લગાવવાની ન હોય. કારણ કે આજે બંને પક્ષે લીધેલા નિર્ણયો સાચા જ લાગવાના. દૂરથી ડુંગર રળિયામણા વાળી કહેવત કેટલી બધી જગ્યાએ લાગુ પડે છે. એનું ભાન એક સમયના પ્રેમને મળીએ છીએ ત્યારે સપ્રેમ થતું હોય છે. જોકે આ પ્રેમ કંઈ ઓછો નથી. આપણી આંખો સામે જ આપણો ભૂતકાળનો પ્રેમ તાદ્રશ્ય હોય છતાંય આપણે એ પ્રેમને તો જૂના ચહેરા સાથે જ કલ્પી લેતા હોઈએ છીએ. હજીએ વોટ્સએપના સ્ટેટસનો ફોટો સ્વીકારવા માટે આપણું હૃદય તૈયાર નથી હોતું. આપણને તો એમ જ જૂનો ફોટો જોવાની જ આદત હોય છે.
કેટલાય મિત્રો જ્યારે વેકેશનના સમય દરમિયાન મળે છે ત્યારે ફરી પાછી સ્કૂલ લાઈફ કે કોલેજ લાઈફ જીવન બની જતી હોય છે. વર્તમાન થોડાક સમય માટે સ્કૂલની રિસેસ અને કોલેજનું વેકેશન ભોગવે છે. મિત્રતાથી જ શરૂ કરેલી વાત પ્રેમને વ્યક્ત કર્યા પછી કેવી વિષમ બને છે એના બધા જ દાખલાઓ આપણા દોસ્તારો આપણને જ્યારે મળે છે ત્યારે આપણા કાનમાં કયા જ કરે છે. પ્રેમની આ જ મજા છે. એ સાર્થક ન થાય તો પણ યથાર્થ તો હોય જ છે. જેમ પરીક્ષામાં બહાર નીકળ્યા પછી આપણા ધારેલા માર્ક્સ આપણને આપણા ભાઈબંધો આગળ કેવા મેળવતા હોઈએ છીએ, એમ જ આપણા ભાઈબંધો આગળ આપણે આપણા પ્રેમના માર્ક્સ મેળવતા જ હોઈએ છીએ. પછી ભલે ને રિઝલ્ટ વખતે આપણા ધાર્યા કરતા માર્ક્સ ઓછા આવે તો સાહેબના મૂડનો વાંક નીકળતો હોય. કંઈક એમ જ દરેક વખતે પ્રેમના મૂડનો વાંક નીકળતો હોય છે. પ્રેમ જૂનો હોતો જ નથી, જુદો હોઈ શકે છે. પ્રેમમાં બાંધછોડ કે તડજોડ નથી ચાલતી. લાગણી ફેવિક્લિક જેવું કામ કરે, પણ ઉપર છલ્લું, અંદર છલ્લું, તૂટેલું હૃદય આવનારા સમય આગળ છતું થઈ જતું હોય છે. કંઈ પણ હોય, 10માંથી 9 લોકો એ વાતને કબૂલે છે કે જેને પ્રેમ કર્યો છે એ વ્યક્તિની ઉંમર વધવી ન જોઈએ. ધારો કે વધે તો એ પહેલાં જેવી દેખાતી હતી એવી જ દેખાવી જોઈએ. પરફ્યુમની બોટલ અથાણાની બરણી બની જાય કે લંચ બોક્સ ખાખરા ભરવાનો ડબ્બો બની જાય ત્યારે કેવું ફીલ થાય? ફીલ તો થાય જ, અને એની મહેફિલ ભરાય જ. જાણીતા ચહેરાઓને અજાણ્યા બનવાની આદત હોય છે, પણ જાણીતા નામોને ક્યારેય અજાણ્યા થવાનું પાલવતું નથી. એક સમયે જેનું નામ બોલીને કુંડાળું થતું હતું એના કુંડાળામાં પણ નથી પગ પડ્યો ત્યારે કેવું અનુભવાય છે? પ્રેમ કુંડાળાની અનુભૂતિ નથી, મંડળીની અનુભૂતિ નથી. પ્રેમ તો થાય ત્યારે અનુભૂતિ શબ્દ સ્વરૂપે સાર્થક થાય.